વસંત ઉત્સવ. માતૃભૂમિ ધાનેરા નગરથી જગજયવંત શ્રી જીરાવલા તીર્થનું છરીપાલિત સંઘ, પાવનકારી નિશ્રા, પરમ પૂજ્ય તત્વ પ્રવચન પ્રજ્ઞ ધર્મોપકારી ગુરુ મહારાજ આચાર્ય ભગવંત શ્રી રત્નચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ ડહેલાવાડા. આયોજક માતૃશ્રી દક્ષાબેન વસંતભાઈ પરિવાર, ધાનેરા ધાખા નવસારી. પિતા એટલે અવિશ્વસનીય, અકલ્પનીય, અવર્ણનીય અને અમૂલ્ય એવો સંબંધ. દરેક પિતાની એવી ઈચ્છા હોય છે કે તેમના સંતાનો ખૂબ પ્રગતિ કરે, ભૌતિક જગતમાં ખૂબ આગળ વધે, અને તે માટે તેને વારસામાં વ્યવસાય, ગાડી, બંગલા અને અમાપ સંપત્તિ આપતા અનેક ઉદાહરણો જોયા છે. પણ આજે માત્ર ભૌતિક જ નહીં, પણ આધ્યાત્મિક જગતમાં પોતાના સંતાનો આગળ વધે અને આત્મકલ્યાણ કરે તેવા આશયથી વારસામાં સંસ્કાર અને ઉત્તમ વિચારો આપનારા એક પિતા વિશે વાત કરવી છે. આજથી આશરે 51 વર્ષ પહેલાનો સમય. ધાનેરા ગામ અને ત્યાંના વતની એટલે પોપટભાઈ. વેપારી એવા પોપટભાઈ શાંતિ બજારના પોતાના મિત્રો સાથે એકંદરે જીરાવલાજી જતા અને યાત્રા કરતા. એ સમયે ધાનેરાના વતની એવા ભોગીભાઈએ જેસલમેરનો સંઘ કાઢેલ અને પોપટભાઈ તેમના વેપારી મિત્ર અને જન્મે અજૈન એવા ફૈઝુભાઈ અને હનીફભાઈને સંઘમાં સાથે લઈ ગયેલા. સંઘ અને તેનો વૈભવ જોઈને મિત્રોએ કહ્યું, ભાઈ પોપટ, તું પણ આવો સંઘ લઈ જા અને અમને સૌને જીરાવલા દાદાની જાત્રા કરાવ. પોતાના મિત્ર બોલ્યા છે એમ નહીં, જાણે સ્વયં દાદા જ બોલ્યા છે એમ માની પોપટભાઈએ સંકલ્પ કર્યો કે જીરાવલા તીર્થનું સંઘ કાઢવો, અને જ્યાં સુધી આ સુકૃત પૂર્ણ ન થાય ત્યાં સુધી સંપૂર્ણપણે મૂળથી ચોખાનો ત્યાગ. સાચા અર્થમાં કલ્યાણ મૈત્રી આને જ કહેવાતી હશે, નહીં? પોપટભાઈ ઘરે આવ્યા અને પરિવારજનોને વાત જણાવી કે મારે જીરાવલાજી તીર્થનો સંઘ કાઢવો છે, અને આપણે આપણા ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રામસુરીજી ડહેલાવાળા પાસે મુહૂર્ત લેવા જવાનું છે. ચાલો સૌ તૈયારી કરીએ. પિતાજીના આ સુંદર સંકલ્પને પરિવારે ખૂબ આનંદથી વધાવ્યો અને એક રજૂઆત કરી કે પિતાજી, આ સત્કાર્ય ખૂબ સુંદર અને શાસન પ્રભાવક બને તે માટે અમને માત્ર 1 વર્ષનો સમય આપો. આપણે ઐતિહાસિક સંઘ નીકળે એવી પૂરી મહેનત કરીએ. દીકરાઓની આ વાતને પિતાજીએ સહર્ષ સ્વીકારી. બીજા જ દિવસથી લોકો આ સુકૃતના સ્વપ્નને વાસ્તવિક બનાવવા લાગી પડ્યા. 1 મહિનો, 2 મહિના, 6 મહિના સમય પસાર થતો ગયો અને પરિવારમાં ઉત્સાહ વધતો ગયો. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. 8 મહિને પિતાજી પોપટભાઈ અચાનક સ્વર્ગે સિધાવ્યા અને છરીપાલિત સંઘની ભાવના અધૂરી રહી ગઈ. પિતાજીની સંઘની ઈચ્છા હવે મારી ઈચ્છા એમ સહર્ષ સ્વીકારી વસંતભાઈએ તનતોડ મહેનત શરૂ કરી. ધાનેરા ગંજ બજારમાં પેઢી કરી, સુંદર વ્યવસાય કર્યો. દીકરાઓ નિકુંજ અને મહિપાલને ઉત્તમ સંસ્કારો અને વ્યવસાયમાં તૈયાર કર્યા. પણ લક્ષ્ય તો એક જ કે જીરાવલા તીર્થનું છરીપાલિત સંઘ. પ્રકૃતિ અને પરિસ્થિતિ બંનેના સહકારથી એવા સંજોગો સર્જાયા કે હવે આ સંઘ નક્કી જ સમજો. તપાગચ્છાધિરાજ અને તારક ગુરુદેવ પૂજ્ય આચાર્ય શ્રી રામસુરી દાદા ડહેલાવાડાના પ્રશિષ્ય એટલે કે પૂજ્ય આચાર્ય શ્રી રત્નચંદ્ર સુરીજી મહારાજ શીલ સંવેગ દીક્ષા ઉત્સવ નિમિત્તે ધાનેરા પધાર્યા. ત્યારે પિતાજી વસંતભાઈએ સંઘની ભાવના વ્યક્ત કરી અને ગુરુદેવશ્રીએ ભાવનાને વધાવી. સૌની આંખો હર્ષના આંસુથી ઉભરાઈ આવી. આ હર્ષના આંસુ વિધાતાથી જાણે ના જોવાયા, અને સંઘ સતત ઘૂંટતા અને સંઘના અરમાનો જોતા પિતાજી પણ અચાનક અવસાન પામ્યા. અંતિમ પરિસ્થિતિમાં પણ એક જ ભાવના ભાવતા, અને તે સંઘની. દાદાજી અને પિતાજી એમ બંનેની છાયા ગુમાવી ચૂકેલા, અને બંનેની અધૂરી ઈચ્છા પૂરી કરવા હવે બંને ભાઈઓ
નિકુંજ અને મહિપાલ તૈયાર થયા અને હવે એક જ લક્ષ્ય કે કોઈ વિલંબ નહીં, પહેલા સંઘ. ધાનેરાથી જીરાવલા તીર્થના છરીપાલિત સંઘ માટે નિર્મળ પુણ્ય નિધાન, સરળ સ્વભાવી પૂજ્ય આચાર્ય શ્રી રત્નચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબને વિનંતી કરવામાં આવી અને તેમની આજ્ઞા અને નિશ્રામાં આ સંઘ મહાવત સાતમ 3 માર્ચ 2024ને રવિવારના રોજ ધાનેરાથી પ્રયાણ કરશે એવું શુભ મુહૂર્ત પૂજ્યશ્રી દ્વારા પ્રદાન કરવામાં આવ્યું. બનાસકાંઠાના નકશામાં એક ઉત્તમ અને આગવું સ્થાન ધરાવતું એવું ધાનેરા અને ત્યાંથી આ જાજરમાન સંઘ પ્રયાણ કરી પહેલા દિવસે વાલેર ગામે ગુરુ રામતીર્થમાં પહેલો પડાવ લેશે. ત્યાંથી બીજા દિવસે ખિમ્મત, ત્રીજા દિવસે પાંથાવાડા અને ચોથા દિવસે નાકોડા પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરશે. પાંચમા દિવસે વરમાણ તીર્થ અને છઠ્ઠા દિવસે સંઘ જીરાવલા દાદાના એ પાવન ધામમાં પહોંચશે. એ મુજબ સમગ્ર સંઘની રૂપરેખા તૈયાર કરવામાં આવી. આ સંઘમાં પધારવા વારાહીના અને રત્નચિંતામણી વિહારધામના શાંતિનાથ દાદા તથા ડી કેબિનના નવપલ્લવ દાદાને ભાવભરી વિનંતી અને અરજ કરવામાં આવી. તપાગચ્છાધિરાજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી રામસુરીજી મહારાજ ડહેલાવાડાના શિષ્ય પ્રવર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી અભયદેવ સુરીજી મહારાજના શિષ્ય આચાર્ય શ્રી રત્નચંદ્ર સુરીજી અને કવિ હૃદય પૂજ્ય આચાર્ય શ્રી ઉદયરત્ન સુરીજી આદિ શતાધિક સાધુ સાધ્વીજી ભગવંતોને આ સંઘમાં નિશ્રા પ્રદાન કરવા વિનંતીઓ કરવાની શરૂઆત કરવામાં આવી. અવનવા મંડપ, પ્રભુની ઉત્તમ અંગરચના, ફૂલો, રંગોળી અને દીવાઓનું શણગાર સાથે અનેક સુપ્રસિદ્ધ સંગીતકારો, પ્રભુ ભક્તિ માટેના દરેક સુંદર આલંબનો, વિવિધ મંડળીઓ, સંઘ અને શાસન ભક્તિ સ્વરૂપ 32 પકવાન ભોજન અને આ સિવાય તો બીજી અનેક તૈયારીઓની યાદી તૈયાર કરી તેને આખરી ઓપ આપી દેવાયો અને બસ પ્રયાણની મંગળ ઘડીની રાહ જોવાઈ રહી હતી. અવસર આંગણે આવીને ઊભો હતો. સૂર્ય અનેરું પ્રભાત લઈને આકાશ પર આગળ વધી રહ્યો હતો. આજે સૌ યાત્રિકોની પાવન પધરામણી થવાની હતી અને આવતીકાલે સવારે સંઘનું મંગળ પ્રયાણ થવાનું હતું. પરંતુ પરિસ્થિતિએ પડખું ફેરવ્યું અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. બારે મેઘ ખાંગા થયા અને ચોમેર વરસાદ વરસ્યો. કુદરત સામે માનવીની સી વિસાદ. બધી જ તૈયારીઓ ઉપર પાણી ફરી વળ્યું. 1500થી અધિક ગાદલા, તેટલી જ રજાઈ, 1200 યાત્રિકોને અર્પણ કરવાની કીટ અને ઉતારા માટે તૈયાર કરાયેલી આખી નગરી, બધું જ ભીનું. વાદળો તો વિખેરાયા, પરંતુ ચિંતાના વાદળોએ મનને ઘેરી લીધું. દાદાની અસીમ કૃપા અને ગુરુદેવોના આશીર્વાદથી તત્કાલ કોલેજના પ્રશાસન, ગ્રામજનો, સ્વયંસેવકો આદિ સૌ લોકોએ મદદની હેલી વરસાવી અને 1200થી અધિક યાત્રિકોને કોલેજમાં ઉતારો આપવામાં આવ્યો. સાંજના સમયે ભક્તિ હૃદય અને કવિ સમ્રાટ પૂજ્ય આચાર્ય શ્રી ઉદયરત્ન સુરીજી મહાત્માના કંઠે તારું ધાર્યું બધું થાય છે એ ઉક્તિના માધ્યમે સૌએ દાદાને વિનંતી કરી અને રાત્રિનો વિસામો કોલેજમાં કર્યો. સવારે મંગળ મુહૂર્તે ઘર આંગણેથી સંઘ પ્રસ્થાન થયું અને સૌ સારાવાના થયા. વાલેર ગામે પહેલો પડાવ ડોક્ટરના વેરહાઉસમાં થયો. બીજા દિવસે પરોઢે સંઘે શુભ પ્રયાણ કર્યું. ઇતિહાસે સ્વયં આ દિવસને કંઈક અલગ રીતે લખવો એવું નક્કી કર્યું હશે અને પહેલી વાર કોઈ બહેન હાથીની અંબાડીએ સંઘપતિ થઈને સંઘ લઈને પોતાના ભાઈના ગામે પહોંચી. ખિમ્મત આખા ગામે પોતાની બહેનનું ભવ્ય સ્વાગત કર્યું. લોકોના ઉત્સાહ અને ઉમંગનો કોઈ પાર ન હતો. આ ઉત્સાહને માન આપીને સ્વયં આચાર્ય ભગવંતે ગામના 52થી 55 ઘરે પગલાં કર્યા. બહેન આટલો ભવ્ય સંઘ લઈને પોતાના ગામ અને ઘરે પધારે તો ભાઈ વળી કેમ પાછળ રહી જાય? સુરતના વેસુથી સચિનના માર્ગમાં વચ્ચે ક્યાંય પણ એક સુંદર વિહારધામ બનાવવું એવો ભાઈએ શુભ સંકલ્પ જાહેર કર્યો.
ત્રીજા દિવસે ખિમ્મત ગામથી પાંથાવાડા જતા વચ્ચે વાછડાલ ગામે એક ખેડૂતના ખેતરમાં તેના ખૂબ આગ્રહથી ગુરુ ભગવંત સાથે શ્રી છરીપાલિત સંઘે પગલાં કર્યા અને ખેડૂતે આખા સંઘનું સંઘ પૂજન કર્યું. એથી વિશેષ તેમણે ગામના 1300 અજૈન બાળકો માટે જૈન ભોજનની વ્યવસ્થા પણ પોતાને ત્યાં જ રાખેલી. શાસન પ્રભાવનાના આ ઉત્તમ કાર્યને જોઈ લોકોની આંખે જાણે અનુમોદનના અંજન થયા. ચોથા દિવસે ગુંદરી ગામના નાકોડા પાર્શ્વનાથ વિહારધામ જતા ભૂરાભાઈ પટેલના ખેતરમાં પણ શ્રી સંઘના પગલાં થયા. ગુંદરી વિહારધામ દ્વારા આખા શ્રી સંઘનું પગ પ્રક્ષાલન દ્વારા બહુમાન કરવામાં આવ્યું. પાંચમા દિવસે સંઘ શ્રી વરમાન તીર્થ મુકામે પહોંચ્યો. સંઘની શરૂઆતમાં જેમ વરસાદ થયો તેમ આજે પણ વરસાદ થયો, પણ આ વરસાદ સુવર્ણનો હતો. એક પ્રેરણા થઈ અને સંઘના યાત્રિકો દ્વારા પોતાના સુવર્ણના આભૂષણો સુકૃત માટે અર્પણ કરવામાં આવ્યા અને જોતામાં તો 750 ગ્રામથી અધિક સુવર્ણ એકત્ર થયું. એક 6 વર્ષનું બાળક જીદ લઈને બેઠું કે લોકોની જેમ મેં જે કડું પહેર્યું છે તે મારે અર્પણ કરવું છે. તેને જાણ ન હતી કે આ સુવર્ણનું નથી, રજતનું છે. પણ તેના આ ઉત્કૃષ્ટ ભાવની જીત થઈ અને આ બાળક બીજો કોઈ નહીં, આપણા સંઘવી શ્રી નિકુંજભાઈનું સુપુત્ર, અને પરિવારે રજતના વજન જેટલું સુવર્ણ અર્પણ કરશું એમ જાહેર કર્યું. છઠ્ઠા દિવસે સંઘ શ્રી જીરાવલા તીર્થ પહોંચ્યો. અંદાજે સવારે 7 વાગ્યાથી ઢોલના તાલે નાચતા ગાતા ક્યારે 11 વાગ્યા ખબર પણ ના પડી. 2500થી અધિક ભક્તોની મેદની સાથે 4 કલાક નાચતા ગાતા તીર્થ પ્રવેશ કદાચ ઇતિહાસમાં પહેલી વાર હશે. દાદાના દર્શન કરવા મળશે એના આનંદનું શબ્દોમાં તો શું વર્ણન કરવું. આ 4 કલાકનું નૃત્ય જ બધું કહી જાય એમ છે. સંઘ જીરાવલા મુકામે પહોંચ્યો અને લોકોએ નેત્રો અને હૃદય ખોલીને પાર્શ્વનાથ દાદાને માણ્યા અને 5 આંગળીએ પૂજ્યા. આજે 7મો અને સંઘનો અંતિમ દિવસ. ચતુર્મુખ નાણ મંડાણી અને તેની સામે સંઘમાળની ક્રિયા શરૂ કરવામાં આવી. પરિવારના હર્ષનો કોઈ પાર ન હતો. સોનામાં સુગંધ સમાન જે ફૈઝુભાઈની પ્રેરણાના કારણે આ સંઘ આકાર પામ્યો હતો, તેમના દીકરા યુસુફભાઈ પણ આ સંઘમાળના દિવસે પધાર્યા હતા અને જીન શાસનની ઉત્તમ પ્રભાવના અહીં જોવા મળી હતી. આ અવસરે ગુરુદેવની નિશ્રામાં ફરી એકવાર ધાનેરાથી જીરાવલાજી તીર્થના છરીપાલિત સંઘની ભાવના શ્રી અશોકભાઈ લગડી પરિવારે વ્યક્ત કરી અને ગુરુદેવ દ્વારા આ સુકૃત માટેની તેમની ભાવનાને વધાવવામાં આવી. શુભ મુહૂર્તે અને ગુરુદેવની આજ્ઞા પ્રમાણે ફરી એકવાર ધાનેરાથી જીરાવલાજી તીર્થનો સંઘ પ્રયાણ કરશે. અંતે પરિવારના ઉત્કૃષ્ટ પુણ્ય ઉદયના કારણે સંઘમાં પધારેલ 3 ભવ નિસ્તારક તીર્થંકરો, શાસનના રત્ન સમાન 2 આચાર્ય ભગવંત અને પદસ્થો, શતાધિક શ્રમણ શ્રમણી ભગવંતો, શાસન પ્રેમી 1200થી અધિક સુશ્રાવક અને શ્રાવિકાઓ, 1000થી અધિક આમંત્રિતો અને આ સંઘના સ્વપ્નને સાકાર કરવા માટે સંઘના કાર્ય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ નામી અનામી દરેક કાર્યકર્તાઓનો શ્રી દક્ષાબેન વસંતભાઈ પરિવાર નતમસ્તક આભારી છે અને તેમને શત વંદન કરે છે. આ પરિવારને આવા સુકૃતો કરવા માટે અપાર બળ મળતું રહે એવી પ્રાર્થના. જીનાજ્ઞા વિરુદ્ધ કોઈ પણ કાર્ય થયું હોય તો 2 હાથ જોડી અંતઃકરણપૂર્વક મિચ્છામી દુક્કડમ.